ગાઈસ માં રિક્ષા ઊંધી પડી ગઈ, દેખાય તમને? છોકરો ભાગી ગયો કસાડી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં. આપણી સવાર થઈ ગઈ હતી ને જોવો મસ્ત બહાર બેઠા છે ઝૂલા ખાવા માટે. અહીંયા ગાયર કરવાની છે ને એ બતાવું તમને. ચાલો કન્ટિન્યુ. તો મમ્મી બેઠી ગયા છે ગાયર કરવા માટે, બતાવો તમને. શું કેમ ગાયર કરી નાખો? હા, અને ચોખ્ખું વ્યવસ્થિત રહી ને. હા. અંધારું ન ગમે. પછી જો આ બધું છે ને થઈ જાય એક નંબર. આ બધા એમાં મસ્ત દેખાય. ચૂલો ને થોડું થોડું આમ ફાટી ગયો હોય ને એ પણ મસ્ત થઈ જાય. ને આનાથી થોડુંક સાફાઈ વધારે રહે આ બધું. તો કંઈક આવું છે. તમારે ત્યાં ગેસમાં રાંધો કે ચૂલામાં રાંધો એ કમેન્ટ કરી દેજો. જો અમારે તો આવી રીતના કંઈક કરીએ અમે. હો સારું સારું. તમારે શું હાલે? હે મગી ભાઈ લઈ લે. શું કે મગી ભાઈ શું હાલે? તો આપણી ગાય છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. એમાં જમવાનું તૈયાર થઈ ગયું ને જમી લે. ભૂખ લાગી છે ને 1 વાગી ગયો. ચાલો કન્ટિન્યુ. જમવાનું થઈ ગયું તૈયાર. બે ભાઈઓ હાલો જમી લઈએ. પપ્પાને બોલાય. શું હે જમવામાં? જમવામાં રોટલી, રોટલા, ફ્લાવર મિક્સમાં બધું શાક. જોઈ લે બધું. સાવ આપણે જમવાનું રેડી છે મસ્ત. વાગી ગયા તો 5 ને આપણો ભાઈ લઈને આવી ગયા. તો આપણે માટે શું છે એનું નામ? કસાટા. કસાટા ક્લાસિક કસાટા ભાઈ. ચાલો ખાઈ લે, નાસ્તો કરી લે. ચાલો કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે એ જ વ્લોગમાં. પણ આજે છે ડે 2 આપણો. આજે જરીક ઠંડી જેવું છે તો આવી ગયો બહાર ઊભો. અને કોને કોને ખબર છે આનું? આને છે ને ટોલી કહેવાય. આપણે પાટા ઉપર હાલે. નાના હતા ને બેહવાની પણ બહુ મજા આવતી. આ છે પછી હજી એક આવતું તો અહીં નથી પણ ઠીક છે. ચાલો આ છે ભાઈ કેવું જો. બાકી આવું કંઈક વાતાવરણ છે અત્યારે. ઝાકળ થઈ ગયો દેખે બધે. વાગી ગયા છે 10. ચાલો કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું હતું હવાર? શું નીકળ્યું હતું? શાક. હે બધું ધ્યાન રાખજે. અહીંયા ક્યાંક નીકળ્યો તો પપ્પા એમ કહેતા ને. હા આમ ક્યાં કેટલા મને કે જો બહાર નથી જો મને જોઉં તો આખો દિવસ લાઈટ નીંદર ન આવે. હા ખાવાનું ભાવે સરસ થઈ જાય ને એટલે. એવું હે બાકી જો પાણી ગરમ થાય છે. ઓલું બોયડીનો છે ને તારે એવો બોર આવ્યા ક્યાં? પાછો ઓલી બાજુ ત્યાં ખરાબ છે ને ઝાડ એવું ક્યાં નહીં આવીથી છે તે તું આવે કેટલું બધું જોઈએ ને આવ્યો છે બોર આવ્યો. જાય આ તો મારી એ બાજુ હતું. બાકી શું બનાવવાના? મગ બનાવવાના છે. મગ કોબીનો સંભારો. આ પનોતી એવી છે. કામ ધંધા વિના. સાફ કરવાનું. હા Good morning. શું હાલે? Thank you. Hava buma go. Aya. કઈ બાજુ નીકળે? Gawam. Khaya bagu. ખેત શું આવે બાગુ? શાંતિ જો. પાણી ગરમ થાય એવું છે. હવે નયા ગંગા પાણી. તમને બતાવવા માટે ખેત હાલીને આવ્યો જો. ટ્રાફિક જામ થઈ ગયું છે. એવું એટલો બધો ઓવરલોડ ના કરો. સેફટી રાખો થોડીક. તમારી પણ સામાન તો આજે ને કાલે હરાઈ જાય. પણ લાઈફમાં એકવાર કાંઈ થઈ ગયું ને મારથી વધારે કોઈ ન જાણી શકે. તો પ્લીઝ બધાએ ધ્યાન રાખજો. આવી રીતના ઓવરલોડ ના કરજો. ને કોઈ બાબતે ઉતાવળ પણ ના થઈ ગઈ. 10 જણાએ તો નીચે ગઈ. બોલો કેટલો સામાન છે વિચાર તો કરો તમે. એ રિક્ષા પલટી મારી ગઈ. પાછો એને સામાન પાછો ભરી લીધો. એમાં પાછો હા હવે એને ખબર ન પડે કે ન ભરાય. એને 200-300 રૂપિયા કરતા એટલે જિંદગી દાવ પર લગાડે. હે હા વજન નહીં હોય જો તો ખરી પાછો વજન તો જો. રિક્સ ના લેવાય પણ હવે કરે તો હે હવે
બે ફેરે ખાયેલી છે ને એક હા. ફેરામાં ભરવું. હા, લીલા. હા. પાછી ઉઠી ખબર પડી ગઈ ને હવે કે એટલો ઓવરલોડી નથી ખમી શકતી રિક્ષા તો એ ભૈરા ભૈર આવા દે જેટલું આવે એટલું. ગાઈસ જવું છે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તડકો તો છે બહુ. અત્યારે શું ટ્રાફિક ના હોય ને એટલે સારું. તો અત્યારે જતા આવીએ આપણે બપોરે. ચાલો બાઇકમાં જવાનું છે આપણે. કેટલા ટાઈમ પછી બેસી? ચાલો કન્ટિન્યુ. મજા આવે છે. કેટલા ટાઈમ પછી બેઠા જોવા. એને ભાઈ ત્યાં ઘોડી વેચવા રાખી છે. इश्क है तो इश्क है चलो गाड़ी देखो કેટલા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જઈ લે બધા. કેટલા ટાઈમ પછી બહાર આવ્યો હું. આવું એક નાનું એવું ગાર્ડન છે જોઈને મસ્ત ફૂલ આવ્યા છે નારિયેળી ને એવું બધું છે આ બધું ચેક કરી. અવાજ આવ્યો કે નહીં? જાતો જલ્દી જાતો નથી. ગાડી પણ હવે ચાલુ નથી થતી. ચાલો જોઈએ હવે. કેવા કેવા માણસો મને એવું સમજાતું. કોઈને કંઈક ગમતું નથી. આપણે આવી હાલતમાં પણ વ્લોગિંગ બનાવતા હોય તો એ માણસો જોઈએ ને કેવી રીતે હેલ્પ કરે આપણે. જો આ ચાલુ થાય તો સારું. બાકી વિચારીએ ઘરે કેમ જવું અહીંથી. મંદિરે નહોતા ગયા? ગાડી કોઈ પસાડી દીધી. કોને પસાડી? કોઈક છોકરો હતો પસાડીને ભાગી ગયો. અને શું કેવું આપણે? તમે ઓળખતા નથી છોકરાને? આપણો ગામનો નતો? ગામનો નતો. આમ ભાગી ગયો છે પસાડીને ડાયરેક્ટ આમ ભાગી ગયો. પછી કોની ઉઠી હતી? સારું છે. ઘડીક તો ચાલુ નહોતું થતું. માન ચાલુ કરીને આવ્યા બધા. એવી છે હે? કેવા કેવા અજાયનો છોકરો. માણસોને શું ખબર પસંદ ન ત્યાં હોય. મંદિરે આજુબાજુમાં કોઈ નતું? કોઈ નહોતું. અત્યારે બપોરે કોણ ને બધા હતા યાર. મેં કહું કોઈ ત્યાં આપણે માતામાં ઓસરીમાં હોય ઊભા જ હોય. ત્યાં ગાડી અમે સાઈડમાં મૂકી દીધી. છે છે. ચાલો વાંધો નહીં જે છે આપણે. અમે ભરાવા નતા ગયા મંદિર દર્શન કરવાના. ત્યાં સારું તો ગાડી પાડીને આવી કોઈ કોઈક છોકરો. પેટાને છે ને ભાઈ આપણું હાલી ગયું હોય ને તો બધું છે ને બધાને ઓલું થતું હોય સમજો બરોબર. એટલે વિરોધ કરે છે વિરોધ થતો જ હોય. કાંઈ વાંધો નહીં ઉપરવાળાથી જોવાનું આપણે. હા ઉપર બીજા કોઈ સામું નહીં જોવાનું સમજો. હા એ વાત સાચી. તારા કઈ આવું હોય વિરોધ એનો જ થાય કે જેનું માર્કેટમાં હાલી ગયા જેવું આપણે ભરાય કીધું. ચાલો કન્ટિન્યુ. ચાલો બાકી બેઠી ગયા ડ્રેસિંગ કરવા માટે. જો ડ્રેસિંગ કરી નાખીએ. આપણે માપીએ પટ્ટેથી કેટલું ઓલું છે ડિસ્ટન્સ જોઈ લઈએ. ગોઠણથી ગોઠણ બરાબર કેટલા આવે એમાં આવી ગયા. કેટલો ફેર આવે? 3 ઇંચનો. આ જેમાં રિંગ છે ને એ 1 ઇંચ વધારેલું હે. અરે જીમાં 3 ઇંચ હે. ના ના જોઈ લે હવે જોઈ લે. પરફેક્ટ મેજરમેન્ટ કર્યો બરાબર. જોઈએ આમાં કેટલું કેટલા 3 ઇંચ ટૂંકો છે. 3 ઇંચ ટૂંકો છે 21 નો છે એટલે આ પગ છે ને સાવ ટૂંકો છે. ને આ પગ થોડોક લાંબો હોય. તમને વિડીયોમાં પણ દેખાતો એ છે જો. રિંગ આવે ને એટલે એવું થાય. ચલો ગાઈસ આ વ્લોગ આયા લગીને જ રાખીએ. અને વ્લોગ પસંદ આવ્યો હોય તો
તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. બાય.